નમસ્કાર. આજે આપણે ટાટ હાયર સેકન્ડરીની મેઇન્સ એક્ઝામ માટે કોમર્સ પદ્ધતિશાસ્ત્રના 1 ગુણના, 2 ગુણના અને 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ 1 ગુણ માટેના 25 મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના ઉત્તરો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. વાણિજ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ છે વિદ્યાર્થીઓમાં વ્યાપારિક, નાણાકીય અને વ્યાવસાયિક કૌશલ્યો તથા જ્ઞાનનો વિકાસ કરવો. પ્રશ્ન નંબર 2. પદ્ધતિ શબ્દ મૂળ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો જવાબ છે ગ્રીક ભાષાના મેથોડોસ શબ્દ પરથી. પ્રશ્ન નંબર 3. નામાના મૂળ તત્વો વિષયના શિક્ષણ માટે કઈ પદ્ધતિ સૌથી વધુ ઉપયોગી છે? તો જવાબ છે આગમન નિગમન પદ્ધતિ અને સ્વાધ્યાય ગણન પદ્ધતિ. પ્રશ્ન નંબર 4. આગમન પદ્ધતિનો મુખ્ય સૂત્ર અથવા મુખ્ય સિદ્ધાંત કયો છે? તો જવાબ છે ઉદાહરણ પરથી નિયમ તરફ. પ્રશ્ન નંબર 5. નિગમન પદ્ધતિનું મુખ્ય સૂત્ર અથવા સિદ્ધાંત કયો છે? તો જવાબ છે નિયમ પરથી ઉદાહરણ તરફ. પ્રશ્ન નંબર 6. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ માનવામાં આવે છે? તો જવાબ છે જ્હોન ડ્યુઈના શિષ્ય વિલિયમ કિલપેટ્રિક. પ્રશ્ન નંબર 7. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના અમૂર્ત ખ્યાલો સમજાવવા કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો જવાબ છે નાટ્યાલેખન એટલે કે ભૂમિકા ભજવણી પદ્ધતિ અથવા કથન ચર્ચા પદ્ધતિ. પ્રશ્ન નંબર 8. બેન્કિંગ કે શેર બજાર જેવા વ્યવહારુ વિષયો ભણાવવા માટે કઈ અધ્યાપન પદ્ધતિ સૌથી અસરકારક છે? તો જવાબ છે ક્ષેત્ર મુલાકાત અથવા પ્રત્યક્ષ અનુભવ પદ્ધતિ. પ્રશ્ન નંબર 9. સમસ્યા ઉકેલ પદ્ધતિનું પ્રથમ સોપાન કયું છે? તો જવાબ છે સમસ્યાની ઓળખ અને રજૂઆત. પ્રશ્ન નંબર 10. સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ માં એક ચક્રનો કુલ સમયગાળો કેટલો હોય છે? તો જવાબ છે 36 મિનિટ. પ્રશ્ન નંબર 11. એકમ આયોજનની સંકલ્પના કોણે આપી હતી? તો જવાબ છે H.C. મોરિસન. પ્રશ્ન નંબર 12. બ્લૂમની વર્ગીકરણ વિધિ મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રનું સૌથી ઉચ્ચ કક્ષાનું સ્તર કયું છે? તો જવાબ છે મૂલ્યાંકન એટલે કે સર્જન. પ્રશ્ન નંબર 13. દ્રશ્ય શ્રાવ્ય સાધનનું એક ઉત્તમ ઉદાહરણ આપો. તો જવાબ છે કમ્પ્યુટર અથવા સ્માર્ટ બોર્ડ અથવા ટેલિવિઝન અથવા એનિમેશન વિડીયો. પછી જોઈએ પ્રશ્ન નંબર 14. પાઠ આયોજનના હર્બાર્ટના 5 સોપાનોમાંથી પ્રથમ સોપાન કયું છે? તો જવાબ છે પ્રસ્તાવના. પ્રશ્ન નંબર 15. વાણિજ્ય વિષયમાં કાચું સરવૈયું સમજાવવા માટે કયું શૈક્ષણિક સાધન વધુ યોગ્ય ગણાય? તો જવાબ છે ચાર્ટ અથવા ફ્લેશ કાર્ડ અથવા મોડેલ. પ્રશ્ન નંબર 16. વિષય વસ્તુ વિશ્લેષણ એટલે શું? તો જવાબ છે એકમ કે પાઠના મુદ્દાઓને તાર્કિક અને ક્રમબદ્ધ રીતે નાના નાના ભાગોમાં વિભાજિત કરવાની પ્રક્રિયા. પ્રશ્ન નંબર 17. નિદાનાત્મક કસોટીનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ છે વિદ્યાર્થીઓની શીખવાની નબળાઈઓ અને ભૂલોના કાર્યો શોધવાનો. પ્રશ્ન નંબર 18. ઉપચારાત્મક શિક્ષણ ક્યારે આપવામાં આવે છે? તો જવાબ છે
નિદાનાત્મક કસોટી દ્વારા નબળાઈઓ ઓળખાયા બાદ તેના નિવારણ માટે. પ્રશ્ન નંબર 19. તુલનાત્મક અભ્યાસ માટે વાણિજ્યમાં કયા પ્રકારના આલેખનો ઉપયોગ વધુ થાય છે? તો જવાબ છે સ્તંભાલેખ અથવા વર્તુળાલેખ. પ્રશ્ન નંબર 20. શૈક્ષણિક હેતુઓમાં કૌશલ્ય હેતુ શાના પર આધારિત છે? તો જવાબ છે વિદ્યાર્થીઓની ચોકસાઈ, ગણતરીની ઝડપ, આલેખ દોરવો કે ખાતા તૈયાર કરવાની કુશળતા પર. પ્રશ્ન નંબર 21. વાણિજ્ય ખંડમાં કયા સાધનો હોવા જરૂરી છે? તો જવાબ છે વ્યાપારી નમૂનાઓ, દસ્તાવેજો જેવા કે બેંક સ્લીપ, ચેક, પછી ચાર્ટ્સ, કોમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર. પ્રશ્ન નંબર 22. વ્યૂહરચનાત્મક સંચાલન ભણાવવા માટે કઈ પદ્ધતિ વધુ યોગ્ય છે? તો જવાબ છે કેસ સ્ટડી પદ્ધતિ. પ્રશ્ન નંબર 23. પાઠ્યપુસ્તકનું ભૌતિક પાસું કયું ગણાય? તો એનો જવાબ છે પુસ્તકનું મુખપૃષ્ઠ, કાગળની ગુણવત્તા, છાપકામ અને અક્ષરોનું કદ. પ્રશ્ન નંબર 24. સાતત્યપૂર્ણ અને વ્યાપક મૂલ્યાંકનમાં કયા બે પ્રકારના મૂલ્યાંકનનો સમાવેશ થાય છે? તો જવાબ છે રચનાત્મક મૂલ્યાંકન અને સત્રાંત મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 25. વાણિજ્ય શિક્ષકમાં કયો વિશિષ્ટ ગુણ હોવો અનિવાર્ય છે? તો જવાબ છે તાજેતરના આર્થિક અને વ્યાપારી પ્રવાહો એટલે કે ફેરફારોનું અદ્યતન જ્ઞાન. હવે આપણે જોઈએ ટાટ HS મુખ્ય પરીક્ષા માટે કોમર્સ પદ્ધતિશાસ્ત્રના 2 ગુણ માટેના 20 મોસ્ટ IMP પ્રશ્નો અને ઉત્તરો. તો જોઈએ એમાં પ્રશ્ન નંબર 1. આગમન પદ્ધતિ અને નિગમન પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત જણાવો. તો જવાબ છે આગમન પદ્ધતિમાં વિશિષ્ટ ઉદાહરણો પરથી અંકિત કરીને સામાન્ય નિયમ કે સિદ્ધાંત તરફ જવામાં આવે છે, જ્યારે નિગમન પદ્ધતિમાં સામાન્ય નિયમ કે વ્યાખ્યા પહેલા આપીને ઉદાહરણો દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. વાણિજ્ય શિક્ષણમાં ક્ષેત્ર મુલાકાતનું મહત્વ જણાવો. તો જવાબ છે ક્ષેત્ર મુલાકાતથી વિદ્યાર્થીઓ બેંક, શેરબજાર કે ફેક્ટરી જેવી સંસ્થાઓની પ્રત્યક્ષ મુલાકાત લઈને વ્યવહારુ જ્ઞાન મેળવે છે. તેનાથી વર્ગખંડના સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક વ્યાપારી જગત સાથે સાંકળવામાં મદદ મળે છે. પ્રશ્ન નંબર 3. નિદાનાત્મક કસોટી અને ઉપચારાત્મક શિક્ષણ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ કરો. તો જવાબ છે નિદાનાત્મક કસોટી દ્વારા વિદ્યાર્થી વિષયવસ્તુના કયા મુદ્દામાં કચાશ કે ભૂલ ધરાવે છે તેનું નિદાન એટલે કે ઓળખ કરવામાં આવે છે. ત્યારબાદ તે કચાશ કે મુશ્કેલીને દૂર કરવા માટે ખાસ આયોજનપૂર્વક ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. વાણિજ્ય વિષયમાં શૈક્ષણિક સાધનોના ઉપયોગના 2 મુખ્ય ફાયદા જણાવો. તો એનો જવાબ છે 2 ફાયદાઓમાં પહેલો ફાયદો જોઈએ અમૂર્ત કે જટિલ વ્યાપારી સંકલ્પનાઓ જેમ કે શેર, ડિબેન્ચર, બિલ ને મૂર્ત અને સરળ રીતે સમજાવી શકાય છે. બીજો ફાયદો વિદ્યાર્થીઓની વિષયમાં રસ અને જિજ્ઞાસા જળવાઈ રહે છે તથા શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. પ્રશ્ન નંબર 5. સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ ના કોઈ પણ 4 કૌશલ્યોના નામ આપો. તો જવાબ જોઈએ 1. પ્રસ્તાવના કૌશલ્ય, 2. પ્રશ્નીકરણ કૌશલ્ય, 3. વિષયાભિમુખ અથવા સ્પષ્ટીકરણ કૌશલ્ય, 4. સુદૃઢીકરણ અથવા પુનર્બલન કૌશલ્ય. પ્રશ્ન નંબર 6. એકમ આયોજન એટલે શું?
તો એનો જવાબ છે સમગ્ર અભ્યાસક્રમના કોઈ એક ચોક્કસ સમાન વિષયાંગ કે એકમને ધ્યાનમાં રાખીને તેને નિશ્ચિત તાસમાં ક્રમબદ્ધ અને તાર્કિક રીતે ભણાવવા માટે તૈયાર કરવામાં આવતા સમગ્ર આયોજનને એકમ આયોજન કહેવાય છે. પ્રશ્ન નંબર 7. વાણિજ્ય વ્યવસ્થામાં કેસ સ્ટડી પદ્ધતિનો ઉપયોગ શા માટે થાય છે? જવાબ છે કેસ સ્ટડી પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં વ્યાપારી સમસ્યાઓનું તાર્કિક વિશ્લેષણ કરવાની, નિર્ણયો લેવાની અને વિવેચનાત્મક વિચારસરણી ખીલવવાની ક્ષમતા કેળવાય છે. પ્રશ્ન નંબર 8. બ્લૂમની વર્ગીકરણ વિધિ મુજબ જ્ઞાનાત્મક ક્ષેત્રના મુખ્ય 6 સ્તરો ક્રમમાં જણાવો. તો જવાબ છે 1. જ્ઞાન, 2. સમજ, 3. વ્યવહાર એટલે કે ઉપયોજન, 4. વિશ્લેષણ, 5. સંશ્લેષણ એટલે કે સર્જન અને 6. મૂલ્યાંકન. પછી જોઈએ પ્રશ્ન નંબર 9. નામાના મૂળ તત્વો વિષયમાં સ્વાધ્યાય પદ્ધતિનું મહત્વ જણાવો. તો જવાબ છે નામા જેવા ગણન અને વ્યવહારુ વિષયમાં સતત મહાવરો ખૂબ જરૂરી છે. સ્વાધ્યાય પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં સ્વ અધ્યયનની ટેવ પડે છે. ગણતરીની ઝડપ અને ચોકસાઈમાં વધારો થાય છે. પ્રશ્ન નંબર 10. એક આદર્શ વાણિજ્ય શિક્ષકની 2 વ્યાવસાયિક સજ્જતાઓ જણાવો. જવાબ છે 1. વિષય વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ અને નવીનતમ અધ્યાપન પદ્ધતિઓનું જ્ઞાન. 2. દેશ વિદેશના વર્તમાન આર્થિક, નાણાકીય અને વ્યાપારી પ્રવાહો એટલે કે ફેરફારો અંગેની અદ્યતન માહિતી. હવે જોઈએ પ્રશ્ન નંબર 11. વાણિજ્ય શિક્ષણમાં શ્યામ ફલક એટલે કે બ્લેકબોર્ડ નો ઉપયોગ કરતી વખતે કઈ 2 મુખ્ય કાળજીઓ રાખવી જોઈએ? તો જવાબ જોઈએ 1. શ્યામ ફલક પર લખાણ સ્પષ્ટ, સુવાચ્ય, વ્યાકરણની રીતે શુદ્ધ અને યોગ્ય કદનું હોવું જોઈએ. 2. હિસાબી ખાતાઓ કે કોષ્ટકો દોરતી વખતે યોગ્ય સાધનો કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને સુંદર ખાના પાડવા જોઈએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. વાણિજ્ય વિષયમાં વિષયાભિમુખ કૌશલ્યનું મહત્વ જણાવો. જવાબ છે વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને નવા પાઠ સાથે સાંકળી શકાય છે. તેનાથી વિદ્યાર્થીઓમાં નવો મુદ્દો શીખવા માટે રસ, જિજ્ઞાસા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે. પ્રશ્ન નંબર 13. વાણિજ્ય શિક્ષકે વિદ્યાર્થીઓમાં કઈ 2 વ્યાવસાયિક નૈતિકતાઓ કેળવવી જોઈએ? તો જવાબ છે 1. ધંધાકીય વ્યવહારોમાં પ્રામાણિકતા, પારદર્શકતા અને સામાજિક જવાબદારીનું પાલન કરવું. 2. ગ્રાહકો અને સમાજના હિતોનું રક્ષણ કરવું તથા ગેરરીતિઓથી દૂર રહેવું. પછી જોઈએ પ્રશ્ન નંબર 14. વાણિજ્યમાં કથન ચર્ચા પદ્ધતિના 2 ફાયદા જણાવો. જવાબ જોઈએ 1. શિક્ષક અઘરા વ્યાપારી સિદ્ધાંતો સરળતાથી સમજાવી શકે છે અને સાથે સાથે વિદ્યાર્થીઓની શંકાઓનું ત્વરિત નિવારણ થાય છે. 2. વર્ગખંડમાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધે છે અને તેમની વિચાર શક્તિ ખીલે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. વાણિજ્ય વિષયના પાઠ આયોજનના 2 મુખ્ય ફાયદા જણાવો. તો જવાબ જોઈએ 1. શિક્ષક સમય અને શક્તિનો વ્યય કર્યા વિના નિશ્ચિત સમયમાં સુયોજિત અને ક્રમબદ્ધ અધ્યાપન કરી શકે છે. 2. શૈક્ષણિક હેતુઓ અને મૂલ્યાંકન વચ્ચે યોગ્ય સંકલન જાળવી શકાય છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 16. વર્ચ્યુઅલ ક્લાસરૂમનો
વાણિજ્ય શિક્ષણમાં શું ઉપયોગ છે? તો જવાબ જોઈએ. વિદ્યાર્થીઓ સ્થળ કે સમયના બંધન વગર ઓનલાઈન માધ્યમથી શેરબજાર, બેન્કિંગ કે વ્યાપારી નિષ્ણાતોના વ્યાખ્યાનો અને વેબિનાર પ્રત્યક્ષ જોઈ સાંભળી શકે છે તથા ડિજિટલ સાધનોથી ઝડપી શીખી શકે છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 17. સ્વાધ્યાય કાર્ય આપતી વખતે શિક્ષકે કઈ બે બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો જવાબ જોઈએ. 1. સ્વાધ્યાય વિદ્યાર્થીઓની ક્ષમતા અને વય કક્ષા મુજબનું હોવું જોઈએ. ખૂબ અઘરું કે અતિશય લાંબુ ન હોવું જોઈએ. 2. સ્વાધ્યાય ગોખણપટ્ટીને બદલે વિદ્યાર્થીઓમાં વિશ્લેષણ અને વ્યવહારુ વિચારસરણી ખીલે તેવું હોવું જોઈએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 18. નામાના મૂળ તત્વોમાં મોડેલ કે નમૂનાઓનો ઉપયોગ કેવી રીતે ઉપયોગી થાય છે? તો જવાબ જોઈએ. બેંક સ્લીપ, ચેક, બિલ, વાઉચર કે શેર સર્ટિફિકેટ જેવા વાસ્તવિક નમૂનાઓ દર્શાવવાથી વિદ્યાર્થીઓને વ્યાપારી દસ્તાવેજોનો પ્રત્યક્ષ પરિચય થાય છે અને નાણાકીય વ્યવહારોની સમજ સ્પષ્ટ થાય છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 19. રચનાત્મક મૂલ્યાંકનનો વાણિજ્ય શિક્ષણમાં શો ઉપયોગ છે? તો જવાબ જોઈએ. રચનાત્મક મૂલ્યાંકનથી શૈક્ષણિક સત્ર દરમિયાન સતત વિદ્યાર્થીઓની પ્રગતિ જાણી શકાય છે અને શિક્ષણ કાર્યમાં જરૂરી સુધારા કે ઉપચારાત્મક કાર્ય ત્વરિત કરી શકાય છે. પછી જોઈએ પ્રશ્ન નંબર 20. વાણિજ્ય પ્રયોગશાળાની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ જોઈએ. વિદ્યાર્થીઓને વ્યાપારી દસ્તાવેજો, હિસાબી પદ્ધતિઓ, બેન્કિંગ વ્યવહારો અને હિસાબી કોમ્પ્યુટર સોફ્ટવેરનો પ્રત્યક્ષ અનુભવ આપીને વ્યાવસાયિક રીતે સક્ષમ બનાવવાનો છે. હવે આપણે જોઈએ 5 ગુણ માટેના 15 મોસ્ટ ટાઈમથી પ્રશ્નો અને તેના ઉત્તરો. તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. વાણિજ્ય અધ્યાપનમાં પ્રોજેક્ટ પદ્ધતિનો અર્થ આપી તેના લાભ અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. તો સૌથી પહેલા આપણે તેનો અર્થ જોઈ લઈએ. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા જ્હોન ડ્યુઈ અને કિલપેટ્રિક છે. વાણિજ્ય વિષયમાં વિદ્યાર્થીઓ વ્યવહારુ જ્ઞાન મેળવે તે માટે આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી છે. પ્રોજેક્ટ એટલે વાસ્તવિક જીવનની પરિસ્થિતિમાં હાથ ધરવામાં આવતું સહેતુક કાર્ય. હવે આપણે પ્રોજેક્ટ પદ્ધતિના લાભ જોઈએ, એટલે કે ફાયદા. તો સૌથી પહેલું છે વ્યવહારિક જ્ઞાન. વિદ્યાર્થીઓ બજાર, બેંક કે વેપારી એકમોની મુલાકાત લઈને વાસ્તવિક અનુભવ મેળવે છે. બીજું, સ્વયં પ્રવૃત્તિ અને આત્મવિશ્વાસ. વિદ્યાર્થીઓ જાતે માહિતી એકઠી કરતા હોવાથી તેમનામાં આત્મવિશ્વાસ વધે છે. પછી ત્રીજો ફાયદો છે સામાજિક ગુણોનો વિકાસ. જૂથમાં કામ કરવાથી સહકાર, નેતૃત્વ અને સમૂહ ભાવના જેવા ગુણો વિકસે છે. પછીનો ફાયદો છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ. આ પદ્ધતિ કરીને શીખો ના સિદ્ધાંત પર આધારિત છે. પછીનો ફાયદો છે રસ અને રુચિ જળવાય છે. ગોખણપટ્ટી દૂર થાય છે અને વિષય પ્રત્યે કાયમી રસ પેદા થાય છે. હવે આપણે જોઈએ પ્રોજેક્ટ પદ્ધતિની મર્યાદાઓ, એટલે કે ખામીઓ. તો પહેલી મર્યાદા છે સમયનો વધુ બગાડ. અભ્યાસક્રમ સમયસર પૂરો કરવામાં મુશ્કેલી પડે છે. બીજું, ખર્ચાળ પદ્ધતિ. સાધનો, મુસાફરી અને માહિતી એકત્રીકરણમાં વધુ ખર્ચ થાય છે. ત્રીજું, યોગ્ય મૂલ્યાંકનનું અશક્ય હોવું. દરેક વિદ્યાર્થીનું અલગથી સાચું મૂલ્યાંકન કરવું મુશ્કેલ બને છે. ચોથું, શિક્ષક પર વધુ બોજ. માર્ગદર્શન આપવા માટે શિક્ષકે સતત સક્રિય રહેવું પડે છે.
હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2. વાણિજ્ય અધ્યાપનમાં એકમ આયોજનનો અર્થ અને તેનું મહત્વ સમજાવો. હવે આપણે જવાબ જોઈએ તો સૌથી પહેલા આપણે તેનો અર્થ જોઈ લઈએ. એકમ આયોજન એટલે સમગ્ર અભ્યાસક્રમના કોઈ એક ચોક્કસ વિષય વસ્તુ કે એકમને ધ્યાનમાં રાખીને તેને નાના નાના પેટા ભાગોમાં વહેંચીને કરવામાં આવતું સમગ્રતયા આયોજન. નામાના મૂળ તત્વો અને વાણિજ્ય વ્યવસ્થા જેવા વિષયો માટે તે અત્યંત જરૂરી છે. હવે આપણે જોઈએ એકમ આયોજનનું મહત્વ. સૌથી પહેલું છે તાર્કિક ક્રમ જળવાય છે. વિષય વસ્તુને સરળથી કઠિન તરફના ક્રમમાં ગોઠવી શકાય છે. બીજું, સમય અને શક્તિનો બચાવ. શિક્ષક અને વિદ્યાર્થી બંનેના સમયનો યોગ્ય ઉપયોગ થાય છે. ત્રીજું, હેતુ આધારિત શિક્ષણ. દરેક તાસના શૈક્ષણિક હેતુઓ સ્પષ્ટ રહે છે. ચોથું, સાધનોની પૂર્વ તૈયારી. કયા તાસમાં કયા શૈક્ષણિક સાધનો વાપરવા તેનું પૂર્વ આયોજન શક્ય બને છે. પાંચમું, સતત મૂલ્યાંકન. એકમ પૂરો થતાં જ એકમ કસોટી દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન થઈ શકે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. એક આદર્શ વાણિજ્ય શિક્ષકના વિશિષ્ટ ગુણો અને યોગ્યતાઓ સવિસ્તાર ચર્ચો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ તો સૌથી પહેલો ગુણ છે વિષય પર પ્રભુત્વ અને અદ્યતન જ્ઞાન. વાણિજ્યના શિક્ષકને નામાના મૂળ તત્વો, વાણિજ્ય વ્યવસ્થા, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર જેવા મુખ્ય વિષયોનું ઊંડું અને અદ્યતન જ્ઞાન હોવું જોઈએ. બીજો ગુણ છે વ્યાવસાયિક તાલીમ અને સજ્જતા. શિક્ષકે બીએડ કે એમએડ જેવી વ્યાવસાયિક તાલીમ મેળવેલી હોવી જોઈએ, જેથી તે આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને મનોવિજ્ઞાનનો યોગ્ય ઉપયોગ વર્ગખંડમાં કરી શકે. ત્રીજું છે તાજેતરના આર્થિક અને વેપારી પ્રવાહોથી માહિતગાર. દેશ વિદેશની આર્થિક નીતિઓ, શેરબજાર, જીએસટી, બેન્કિંગ ક્ષેત્રના નવા નિયમો અને ડિજિટલ બિઝનેસથી શિક્ષકે સતત માહિતગાર રહેવું જોઈએ. ચોથું છે વ્યવહારિક અભિગમ. શિક્ષક માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન ન આપતા વિદ્યાર્થીઓને બેંક વ્યવહાર, શેરબજાર વ્યવહાર અને વેપારી પત્રોની વ્યવહારિક સમજ આપી શકે તેવો સક્ષમ હોવો જોઈએ. પછી પાંચમું છે તકનીકી જ્ઞાન. આજના ડિજિટલ યુગમાં કમ્પ્યુટર, પીપીટી, ઓનલાઈન સોર્સિસ અને શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્ગખંડને રસપ્રદ બનાવી શકે તેવો ગુણ શિક્ષકમાં હોવો જરૂરી છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. વાણિજ્ય અધ્યાપનમાં આગમન નિગમન પદ્ધતિની તુલનાત્મક સમજૂતી આપો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ. નામાના મૂળ તત્વો અને વાણિજ્ય વિષયોમાં વિવિધ નિયમો, સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ શીખવવા માટે આગમન અને નિગમન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે આગમન પદ્ધતિ જોઈએ. એમાં સૌથી પહેલા જોઈએ પ્રક્રિયા. આ પદ્ધતિમાં પ્રથમ વિશિષ્ટ ઉદાહરણો આપવામાં આવે છે અને તેના પરથી સામાન્ય નિયમ કે વ્યાખ્યા તારવવામાં આવે છે. બીજું છે સૂત્ર. તે વિશિષ્ટ પરથી સામાન્ય તરફ અને ઉદાહરણ પરથી નિયમ તરફ જાય છે. પછી ત્રીજું છે ઉપયોગિતા. નામામાં ઉધાર જમાના નિયમો શીખવતી વખતે પ્રથમ વ્યવહારોના ઉદાહરણ આપીને નિયમ સમજાવવો. પછી છે ગુણ. આ પદ્ધતિથી મેળવેલું જ્ઞાન કાયમી રહે છે અને વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિ ખીલે છે. હવે આપણે જોઈએ નિગમન પદ્ધતિ. તો સૌથી પહેલા જોઈએ પ્રક્રિયા. આ પદ્ધતિમાં પ્રથમ સામાન્ય નિયમ કે સિદ્ધાંત રજૂ કરવામાં આવે છે અને ત્યારબાદ ઉદાહરણો દ્વારા તેને સિદ્ધ કરવામાં આવે છે. પછી જોઈએ સૂત્ર.
તે સામાન્ય પરથી વિશિષ્ટ તરફ અને નિયમ પરથી ઉદાહરણ તરફ જાય છે. પછી છે ઉપયોગિતા. હિસાબી ગણતરીના સૂત્રો આપીને દાખલા ગણાવવા. પછી આપેલું છે ગુણ. આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે અને ઝડપથી પુનરાવર્તન કરી શકાય છે. પછી આપણે નિષ્કર્ષ જોઈએ. શ્રેષ્ઠ અધ્યાપન માટે શિક્ષકે આ બંને પદ્ધતિઓનો સમન્વય કરીને આગમનથી નિગમન તરફ જવું જોઈએ. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. વાણિજ્ય વિષયમાં શૈક્ષણિક સાધનો એટલે કે TLM નું મહત્વ અને વિવિધ પ્રકારો જણાવો. હવે આપણે તેનો જવાબ જોઈએ. તો સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. અધ્યાપન કાર્યને રોચક, સ્પષ્ટ અને અસરકારક બનાવવા માટે વાપરવામાં આવતા દ્રશ્ય શ્રાવ્ય સાધનોને શૈક્ષણિક સાધનો કહે છે. હવે આપણે જોઈએ શૈક્ષણિક સાધનોનું મહત્વ. તો સૌથી પહેલું છે અમૂર્ત ખ્યાલો મૂર્ત બને છે. વાણિજ્યના જટિલ ખ્યાલો જેમ કે શેર બજાર, ચાર્ટ સરળતાથી સમજી શકાય છે. બીજું છે વર્ગખંડમાં રસ જળવાય છે. માત્ર વ્યાખ્યાન આપવાને બદલે સાધનોના ઉપયોગથી વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત રહે છે. પછીનો પોઈન્ટ છે સમય અને શક્તિનો બચાવ. શબ્દોમાં વર્ણવવાની જગ્યાએ આકૃતિ કે મોડેલથી બાબત ઝડપથી સ્પષ્ટ થાય છે. પછીનો પોઈન્ટ છે કાયમી યાદશક્તિ. જોઈને અને સાંભળીને મેળવેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. હવે આપણે જોઈએ વિવિધ પ્રકારો અને વાણિજ્યમાં ઉપયોગ. તેમાં સૌથી પહેલું છે દ્રશ્ય સાધનો. તેમાં બેંક સ્લીપ, ચેકબુક, પાસબુક, કંપનીના વાર્ષિક અહેવાલો, ગ્રાફ અને ચાર્ટ. પછી જોઈએ શ્રાવ્ય સાધનો. તો એમાં રેડિયો, ઓડિયો કેસેટ કે પોડકાસ્ટ દ્વારા આર્થિક સમાચાર સાંભળવા. પછી જોઈએ દ્રશ્ય શ્રાવ્ય સાધનો. તો એમાં પ્રક્ષેપક, શૈક્ષણિક વિડીયો, પીપીટી પ્રસ્તુતિ અને યુટ્યુબ વિડીયો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. સૂક્ષ્મ અધ્યાપનનો અર્થ આપી તેના વિવિધ કૌશલ્યો જણાવો. સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ. તો માઇક્રો ટીચિંગનો અર્થ આપી તેના વિવિધ કૌશલ્યો જણાવો એવો પ્રશ્ન છે. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ અર્થ અને ખ્યાલ. તો સૂક્ષ્મ અધ્યાપન એટલે કે માઇક્રો ટીચિંગ એ શિક્ષક તાલીમાર્થીઓ માટેની એક તાલીમ પદ્ધતિ છે જેમાં વર્ગનું કદ, તો વર્ગનું કદ કેટલું? તો કે 5 થી 10 વિદ્યાર્થીઓ. પછી સમય તો કેટલો? તો કે 5 થી 10 મિનિટ. અને વિષય વસ્તુ નાનું રાખીને કોઈ એક જ અધ્યાપન કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પછી જોઈએ વાણિજ્ય અધ્યાપનના મુખ્ય કૌશલ્યો. તેમાં સૌથી પહેલું છે વિષયાભિમુખ કૌશલ્ય. પાઠની શરૂઆતમાં વિદ્યાર્થીઓને પૂર્વજ્ઞાન સાથે જોડીને વિષય તરફ આકર્ષિત કરવા. બીજું છે પ્રશ્નીકરણ કૌશલ્ય. સ્પષ્ટ, ટૂંકા અને તાર્કિક પ્રશ્નો પૂછવાની કળા. પછી ત્રીજું છે સ્પષ્ટીકરણ કૌશલ્ય. વાણિજ્યના સિદ્ધાંતો સરળ ભાષામાં અને યોગ્ય દાખલા આપીને સમજાવવા. પછીનું કૌશલ્ય છે સુદૃઢીકરણ કૌશલ્ય. વિદ્યાર્થીઓના સાચા જવાબો પર શાબ્દિક કે અશાબ્દિક પ્રોત્સાહન આપવું. પછીનું કૌશલ્ય છે કાળીપાટી કાર્ય કૌશલ્ય એટલે કે બ્લેકબોર્ડ કૌશલ્ય. બોર્ડ પર સુંદર અક્ષરે મહત્વના મુદ્દાઓ, કોષ્ટકો કે નામાના ખાતા દોરવા. પછી અહીં તેનું મહત્વ એક લીટીમાં આપેલું છે તે જોઈએ. આ તાલીમ દ્વારા તાલીમાર્થી શિક્ષકમાં આત્મવિશ્વાસ વધે છે અને ખામીઓ દૂર કરીને વર્ગ વ્યવહાર સુધારી શકાય છે.
હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. વાણિજ્ય અધ્યાપનમાં ક્ષેત્ર મુલાકાત પદ્ધતિનું મહત્વ અને તેના આયોજનના તબક્કા વર્ણવો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. એમાં સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના અને અર્થ. વાણિજ્ય વિષયમાં માત્ર વર્ગખંડનું સૈદ્ધાંતિક જ્ઞાન પૂરતું નથી. વિદ્યાર્થીઓને બેંક, સહકારી મંડળી, સુપરમાર્કેટ, શેરબજાર કે સ્થાનિક ઉદ્યોગની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને આપવામાં આવતા શિક્ષણને ક્ષેત્ર મુલાકાત કહે છે. હવે આપણે જોઈએ ક્ષેત્ર મુલાકાતના મહત્વના તબક્કા. તેમાં સૌથી પહેલા છે પૂર્વ આયોજન. મુલાકાતનું સ્થળ નક્કી કરવું, સંસ્થાની પરવાનગી લેવી, વાહન અને સમયપત્રક ગોઠવવું તથા વિદ્યાર્થીઓને મુલાકાતના હેતુઓ સ્પષ્ટ કરવા. બીજું છે મુલાકાતનું સંચાલન. સ્થળ પર જઈને અધિકારીઓ કે કર્મચારીઓ પાસેથી માહિતી એકઠી કરવી, પ્રશ્નો પૂછવા અને નોંધ ચોપડામાં મહત્વની વિગતો નોંધવી. અને પછી છે મુલાકાત બાદનું મૂલ્યાંકન. વર્ગખંડમાં આવીને ચર્ચા કરવી, વિદ્યાર્થીઓ પાસે રિપોર્ટ એટલે કે અહેવાલ લેખન કરાવવું અને વર્ગમાં અહેવાલનું પ્રસ્તુતિકરણ કરવું. હવે આપણે જોઈએ મહત્વ અને ફાયદા. તેમાં સૌથી પહેલા આપેલું છે પ્રત્યક્ષ અનુભવ. વિદ્યાર્થીઓ નાણાકીય વ્યવહારો અને વેપારી પ્રક્રિયાઓ પ્રત્યક્ષ જોઈને શીખે છે. બીજું છે વિષય પ્રત્યે ગંભીરતા. સૈદ્ધાંતિક જ્ઞાન અને વ્યવહારિક જગત વચ્ચેનો સેતુ સ્થપાય છે. અને ત્રીજું છે નિરીક્ષણ શક્તિનો વિકાસ. વિદ્યાર્થીઓમાં બારીકાઈથી નિરીક્ષણ કરવાની અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ખીલે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 8. વાણિજ્ય વિષયમાં નિદાન કસોટી અને ઉપચારાત્મક કાર્યની પ્રક્રિયા સમજાવો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. અધ્યાપન કાર્ય દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ નામાના મૂળ તત્વોના દાખલા કે વાણિજ્ય વ્યવસ્થાના સંકલ્પનાઓ સમજી શકતા નથી. તેમની અધ્યયન ક્ષતિઓ ઓળખીને તેને દૂર કરવાની પ્રક્રિયા એટલે નિદાન અને ઉપચાર. હવે આપણે જોઈએ નિદાન કસોટી. તો સૌથી પહેલા અર્થ જોઈએ. વિદ્યાર્થી વિષય વસ્તુના કયા ચોક્કસ મુદ્દામાં કે કઈ ભૂલમાં અટકે છે તે શોધવા માટે લેવાતી કસોટી. હવે આપણે પ્રક્રિયા જોઈએ. આ કસોટીમાં ગુણ આપવાને બદલે વિદ્યાર્થીની ભૂલોનો પ્રકાર, જેમ કે ઉધાર જમાના નિયમોમાં ભૂલ, ખાતાની બાકી શોધવામાં ભૂલ, શોધવામાં આવે છે. પછી જોઈએ ઉપચારાત્મક કાર્ય. તેમાં સૌથી પહેલા અર્થ જોઈએ. નિદાન કસોટી દ્વારા શોધાયેલી ક્ષતિઓ કે કચાશને દૂર કરવા માટે હાથ ધરવામાં આવતું ખાસ અધ્યાપન કાર્ય. હવે આપણે પદ્ધતિઓ જોઈએ. એમાં 1. વ્યક્તિગત માર્ગદર્શન આપીને કચાશ દૂર કરવી. 2. નાના જૂથમાં પુનરાવર્તન કરાવવું. 3. સરળ ઉદાહરણો અને વિશેષ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ કરવો. હવે અહીં એક લીટીમાં મહત્વ આપેલું છે, આપણે એ જોઈએ. આ પ્રક્રિયાથી પછાત કે ધીમી ગતિએ શીખતા વિદ્યાર્થીઓ પણ અન્ય વિદ્યાર્થીઓની સમકક્ષ આવી શકે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 9. વાણિજ્ય અધ્યાપનમાં સ્વાધ્યાય પદ્ધતિનો અર્થ, લક્ષણો અને તેનું મહત્વ જણાવો. હવે આપણે તેનો જવાબ જોઈએ. તો સૌથી પહેલા પ્રસ્તાવના અને અર્થ જોઈએ. સ્વાધ્યાય એટલે સ્વ અધ્યયન. વર્ગખંડમાં શીખવવામાં આવેલા વિષય વસ્તુના દ્રઢીકરણ માટે વિદ્યાર્થીઓને જાતે કરવા માટે આપવામાં આવતું સહેતુક કાર્ય. હવે આપણે આદર્શ સ્વાધ્યાયના લક્ષણો જોઈએ. તેમાં સૌથી પહેલું છે સ્પષ્ટતા. સ્વાધ્યાયના પ્રશ્નો અને સૂચનાઓ એકદમ સ્પષ્ટ હોવી જોઈએ. બીજું છે ક્ષમતા અનુસાર. તો સ્વાધ્યાય વિદ્યાર્થીઓની વય અને માનસિક કક્ષાને અનુરૂપ હોવો જોઈએ. પછીનો પોઈન્ટ છે વૈવિધ્યસભર. માત્ર પ્રશ્નોના જવાબ લખવાને બદલે ચાર્ટ બનાવવો,
બેંક સ્લીપ ભરવી કે માહિતી એકઠી કરવી જેવા વિવિધ કાર્યો હોવા જોઈએ. પછી આપણે જોઈએ મહત્વ અને લાભો. તેમાં સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે સ્વ અધ્યયનની ટેવ. વિદ્યાર્થીઓમાં જાતે વાંચવાની અને શોધવાની ટેવ કેળવાય છે. બીજો પોઈન્ટ છે પૂર્વ જ્ઞાનનું દૃઢીકરણ. વર્ગમાં શીખવેલી બાબતોનું ઘરે જઈને પુનરાવર્તન થાય છે. પછીનો પોઈન્ટ છે સમયનો સદુપયોગ. વિદ્યાર્થીઓ નકામો સમય બગાડવાને બદલે રચનાત્મક કાર્યમાં પ્રવૃત્ત રહે છે. પછીનો પોઈન્ટ છે મૂલ્યાંકનમાં મદદરૂપ. શિક્ષક સ્વાધ્યાય ચકાસીને વિદ્યાર્થીની સમજણ શક્તિનો તાગ મેળવી શકે છે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 10. વાણિજ્ય અધ્યાપનમાં વ્યાખ્યાન પદ્ધતિના ફાયદા અને મર્યાદાઓ જણાવો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના અને અર્થ. વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષણની સૌથી પ્રાચીન અને પરંપરાગત પદ્ધતિ છે, જેમાં શિક્ષક મુખ્ય ભૂમિકા ભજવે છે અને મુખ્યત્વે બોલીને શૈક્ષણિક વિષયવસ્તુની રજૂઆત કરે છે. વાણિજ્યના સૈદ્ધાંતિક વિષયો માટે આ પદ્ધતિ વધુ વપરાય છે. હવે આપણે જોઈએ વ્યાખ્યાન પદ્ધતિના ફાયદા. તેમાં સૌથી પહેલા આપેલું છે મોટા સમૂહ માટે ઉપયોગી. એકસાથે મોટી સંખ્યામાં રહેલા વિદ્યાર્થીઓને ઓછા સમયમાં માહિતી આપી શકાય છે. બીજો પોઈન્ટ છે સમયનો બચાવ. સિલેબસ ખૂબ ઝડપથી પૂરો કરી શકાય છે. પછીનો પોઈન્ટ છે આર્થિક રીતે કરકસરયુક્ત. આ પદ્ધતિમાં કોઈ વિશેષ સાધનો કે પ્રયોગશાળાની જરૂર પડતી નથી. પછીનો પોઈન્ટ છે સૈદ્ધાંતિક વિષયો માટે યોગ્ય. વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્રના જટિલ નિયમો કે ઇતિહાસ સમજાવવા માટે અનુકૂળ છે. હવે આપણે જોઈએ વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદાઓ. તો એમાં સૌથી પહેલા આપેલું છે શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ. વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય શ્રોતા બની રહે છે. પછીનો પોઈન્ટ છે મનોવૈજ્ઞાનિક પદ્ધતિ નથી. કરીને શીખો ના સિદ્ધાંતનો અનાદર થાય છે. પછીનો પોઈન્ટ છે નીરસતા. સતત એકધારી રજૂઆતથી વિદ્યાર્થીઓનો રસ રુચિ ઘટી જાય છે. પછીનો પોઈન્ટ છે વ્યાવહારિક જ્ઞાનનો અભાવ. નામાના મૂળ તત્વો જેવા હિસાબી વિષયો માત્ર વ્યાખ્યાનથી શીખવી શકાતા નથી. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 11. વાણિજ્ય અધ્યાપનમાં કેસ સ્ટડી પદ્ધતિનું મહત્વ સમજાવો. તો હવે આપણે તેનો જવાબ જોઈ લઈએ. સૌથી પહેલા જોઈએ અર્થ. કેસ સ્ટડી એટલે વાસ્તવિક કે કાલ્પનિક ધંધાકીય સમસ્યા અથવા પરિસ્થિતિને વર્ગખંડમાં રજૂ કરી વિદ્યાર્થીઓ પાસે તેનું વિશ્લેષણ કરાવીને યોગ્ય ઉકેલ શોધાવવો. પછી આપણે જોઈએ કેસ સ્ટડી પદ્ધતિનું મહત્વ. તેમાં સૌથી પહેલો પોઈન્ટ છે નિર્ણય શક્તિનો વિકાસ. વિદ્યાર્થીઓ વિવિધ પરિસ્થિતિઓનો અભ્યાસ કરીને જાતે નિર્ણય લેતા શીખે છે. બીજો પોઈન્ટ છે વિશ્લેષણાત્મક વિચારસરણી. સમસ્યાના મૂળ કારણો શોધવા માટે તાર્કિક અને વૈજ્ઞાનિક વિચારસરણી ખીલે છે. પછીનો પોઈન્ટ છે વ્યાવસાયિક જગતનો ખ્યાલ. ધંધાકીય એકમોમાં આવતા પડકારો અને જોખમો વિશે વિદ્યાર્થીઓ પૂર્વ માહિતગાર થાય છે. પછીનો પોઈન્ટ છે વર્ગખંડમાં સક્રિયતા. વિદ્યાર્થીઓ ચર્ચા વિચારણામાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 12. વાણિજ્ય શિક્ષણમાં કોમ્પ્યુટર અને માહિતી પ્રૌદ્યોગિકી એટલે કે ICT ના ઉપયોગો સ્પષ્ટ કરો. તો હવે આપણે તેનો જવાબ જોઈ લઈએ. તો સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. આજના આધુનિક યુગમાં વાણિજ્ય શિક્ષણ ક્ષેત્રે માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકી એટલે કે ICT નો ઉપયોગ અનિવાર્ય બની ગયો છે. હવે આપણે જોઈએ ICT ના વિવિધ
ઉપયોગો. તેમાં સૌથી પહેલો ઉપયોગ છે એનિમેશન અને પીપીટી દ્વારા રજૂઆત. વાણિજ્યના જટિલ પ્રક્રિયાઓ જેમ કે શેરબજાર ટ્રેડિંગ, બેન્કિંગ પ્રોસેસ, આવી જે જટિલ પ્રક્રિયાઓ છે તે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સરળતાથી સમજાવી શકાય છે. બીજો પોઈન્ટ છે ટેલી અને એકાઉન્ટિંગ સોફ્ટવેર. વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર પર નામાના હિસાબો લખવાની સીધી વ્યવહારિક તાલીમ આપી શકાય છે. પછીનો પોઈન્ટ છે ઓનલાઈન માહિતી મેળવવી. ઇન્ટરનેટના માધ્યમથી તાજેતરના આર્થિક સર્વે, કંપનીઓના અહેવાલો અને જીએસટીના દરોની અદ્યતન માહિતી મેળવી શકાય છે. પછીનો પોઈન્ટ છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને ઈ લર્નિંગ. યુટ્યુબ, ગૂગલ મીટ કે વિવિધ શૈક્ષણિક એપ્સ દ્વારા વિદ્યાર્થીઓ ગમે ત્યારે અભ્યાસ કરી શકે છે. પછી આપણે નિષ્કર્ષ જોઈએ. આઈસીટીના ઉપયોગથી વાણિજ્યનું શિક્ષણ વધુ રસપ્રદ, ગુણવત્તાસભર અને સમયાનુકૂળ બને છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 13. વાણિજ્ય અધ્યાપનમાં ચર્ચા પદ્ધતિનું મહત્વ અને તેના આયોજનના મુદ્દાઓ વર્ણવો. હવે આપણે તેનો જવાબ જોઈએ. સૌથી પહેલા તેનો અર્થ જોઈએ. ચર્ચા પદ્ધતિ એટલે કોઈ ચોક્કસ ધંધાકીય કે આર્થિક મુદ્દા પર શિક્ષક અને વિદ્યાર્થીઓ અથવા વિદ્યાર્થીઓ પરસ્પર વિચાર વિમર્શ કરીને કોઈ સર્વસામાન્ય નિર્ણય પર પહોંચે તેવી લોકશાહી પદ્ધતિ. પછી જોઈએ આયોજનના તબક્કા. તેમાં સૌથી પહેલો પોઈન્ટ આપેલો છે મુદ્દાની પસંદગી. વાણિજ્ય વિષયને અનુરૂપ અને ચર્ચાસ્પદ વિષય જેમ કે ડિજિટલ બેન્કિંગના ફાયદા ગેરફાયદા પસંદ કરવો. એટલે સૌથી પહેલા ચર્ચાસ્પદ વિષય પસંદ કરવાનો. પછીનો પોઈન્ટ છે પૂર્વ તૈયારી. વિદ્યાર્થીઓને વિષયવસ્તુ અંગે પૂર્વ માહિતી એકઠી કરવાની સૂચના આપવી. પછીનો પોઈન્ટ છે ચર્ચાનું સંચાલન. શિક્ષકે મધ્યસ્થ તરીકે ભૂમિકા ભજવવી અને દરેક વિદ્યાર્થીને રજૂઆત કરવાનો સરખો મોકો આપવો. અને પછીનો પોઈન્ટ છે ઉપસંહાર. ચર્ચાના અંતે મુખ્ય મુદ્દાઓનું સંકલન કરીને યોગ્ય નિષ્કર્ષ તારવવો. હવે આપણે મહત્વ અને ફાયદા જોઈએ. તો એમાં પહેલો પોઈન્ટ છે વિચાર શક્તિ અને તર્ક શક્તિનો વિકાસ. વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરતા અને સામેવાળાના વિચારોનું સન્માન કરતા શીખે છે. બીજો પોઈન્ટ છે અભિવ્યક્તિ ક્ષમતા. બોલવાની ઝીઝક દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે. પછીનો પોઈન્ટ છે સક્રિય ભાગીદારી. વર્ગખંડ જીવંત અને વર્ગ પ્રક્રિયા વિદ્યાર્થી કેન્દ્રી બને છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 14. વાણિજ્ય શિક્ષણમાં કાર્યકારી મોડેલ્સ અને ચાર્ટ્સના ઉપયોગ અંગે ટૂંક નોંધ લખો. તો હવે આપણે તેનો જવાબ જોઈએ. સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. વાણિજ્ય જેવા વ્યવહારિક વિષયમાં અમૂર્ત ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા માટે દ્રશ્ય સાધનો તરીકે ચાર્ટ્સ અને મોડેલ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પછી જોઈએ ચાર્ટ્સનો ઉપયોગ. તો એમાં પહેલો પોઈન્ટ આપેલો છે પ્રવાહ આલેખ. સંસ્થાનું માળખું, માલસામાન ખરીદીની પ્રક્રિયા કે ચેક ક્લિયરિંગની પ્રક્રિયા દર્શાવવા માટે. બીજો પોઈન્ટ છે ગ્રાફ અને કોષ્ટક. કંપનીના નફા નુકસાનનો સરખામણી આલેખ કે બજેટની રજૂઆત માટે. પછીનો પોઈન્ટ આપેલો છે વૃક્ષ આલેખ એટલે કે ટ્રી ચાર્ટ્સ. ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ જેમ કે વેપાર અને સહાયક સેવાઓ દર્શાવવા માટે. પછી જોઈએ મોડેલ્સ એટલે કે પ્રતિકૃતિઓનો ઉપયોગ. તો એમાં પહેલો પોઈન્ટ આપેલો છે
એટીએમ મશીનનું નમૂનારૂપ મોડેલ. એટીએમમાંથી નાણાં ઉપાડવાની પ્રક્રિયા સમજાવવા. બીજો પોઈન્ટ છે સ્ટોક એક્સચેન્જ ડાયોરામા. શેર બજારના કામકાજની ઝાંખી કરાવવા માટે બનાવવામાં આવતું મોડેલ. પછી આપણે લાભ જોઈએ. વિદ્યાર્થીઓને બાબતો લાંબા સમય સુધી યાદ રહે છે. જટિલ અને મોટી પ્રક્રિયાઓને ટૂંકમાં અને સરળતાથી વર્ણવી શકાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 15. વાણિજ્ય વિષયના પાઠ આયોજનમાં હેતુઓનું વર્ગીકરણ સમજાવો. હવે આપણે જવાબ જોઈએ. તો સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. અસરકારક વર્ગ અધ્યાપન માટે પાઠ આયોજન અત્યંત જરૂરી છે. પાઠ આયોજનમાં બ્લૂમની કરાજી મુજબ શૈક્ષણિક હેતુઓ સ્પષ્ટ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ મુખ્ય શૈક્ષણિક હેતુઓ. તો એમાં પહેલો પોઈન્ટ છે જ્ઞાન. વિદ્યાર્થી વાણિજ્યના ખ્યાલો, સંકલ્પનાઓ, વ્યાખ્યાઓ કે સૂત્રોની વ્યાખ્યા આપી શકે કે તેને પુનઃ યાદ કરી શકે, જેમ કે નામાનો અર્થ આપવો. બીજો પોઈન્ટ છે સમજ એટલે કે અવબોધ. વિદ્યાર્થી વિષયવસ્તુની સરખામણી કરી શકે, વર્ગીકરણ કરી શકે કે પોતાના શબ્દોમાં સમજાવી શકે, જેમ કે ઉધાર અને જમા વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરવો. પછીનો પોઈન્ટ છે ઉપયોજન. મેળવેલા જ્ઞાનનો ઉપયોગ નવી કે વ્યવહારિક પરિસ્થિતિમાં કરી શકે, જેમ કે આપેલા વ્યવહારો પરથી હિસાબી અસરો આપવી. પછીનો પોઈન્ટ છે કૌશલ્ય. વિદ્યાર્થી ઝડપથી, ચોકસાઈથી કામ કરી શકે અથવા આકૃતિ, ખાતા કે ચાર્ટ દોરી શકે, જેમ કે ખાતા વહીમાં ખતવણી ચોકસાઈપૂર્વક કરવી. હવે પછી અહીંયા એક લીટીમાં મહત્વ આપેલું છે, આપણે એ જોઈ લઈએ. સ્પષ્ટ હેતુઓ હોવાથી શિક્ષકને કઈ પદ્ધતિ અને કયા સાધનો વાપરવા તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે. તો આ હતો આપણો આજનો વિડીયો. કોમર્સ પદ્ધતિશાસ્ત્રના 1 ગુણના, 2 ગુણના અને 5 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.